ખેડૂત મિત્રો, હવે કપાસમાં અઘરું છે. કેમ કે વૈશ્વિક ક્રૂડ ઓઇલના વાયદા છે તે સડસડાટ ઘટી રહ્યા છે. જે ઘટવાના ઘણા બધા કારણો છે, પરંતુ કપાસ બજારને ક્રૂડ ઓઇલ જેટલું સસ્તું થાય તેટલો વધારે ધક્કો છે તે મંદી તરફી લગાડે છે. એ વાત હંમેશા આપણે ધ્યાન રાખવાની છે અને આપણે જોઈ પણ રહ્યા જ છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણો બધો ઘટી ગયો છે. ટૂંકમાં આપણે એમ કહીએ તો મંદીમાં હાલક ડોલક અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો થઈ રહ્યો છે. આજે તારીખ 1/7/2026 રોજ 4:15 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.64 જેટલો વધીને 77.44 સેન્ટ, ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો $0.72 જેટલો ઘટીને $68.78, બ્રેન્ટ ઓઇલ $0.73 જેટલું ઘટીને $72.22, NCDEX ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો ₹26 જેટલો ઘટીને $3,672 અને ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹26 જેટલો ઘટીને $3,727ની આસપાસ ચાલી રહ્યો છે. શંકર રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ ₹100 જેટલો વધીને 63,100થી 63,500, કપાસિયાના 20 કિલોના ભાવ 900થી 960, કપાસિયા વોશ 1460થી 1465, કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2500થી 2700ની આસપાસ ચાલી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો તળાજા 1775, રાજકોટ 1870, બોટાદ 1850, જસદણ 1850, ભાવનગર 1775, જેતપુર 1881, જામજોધપુર 1840, સાવરકુંડલા 1865. હવે આપણે દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના રૂના ભાવ કેવા વધઘટ સાથે ચાલી રહ્યા છે તેની પણ ચર્ચા કરી લઈએ. શંકર રૂની ઘાસડી તારીખ 26/6/2026ના રોજ ₹62,000 ભાવ હતો. તેમાં ₹1,000નો વધારો થઈને 29/6/2026ના રોજ 63,000 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 26 તારીખે ₹56,505 ભાવ હતો. તેમાં ₹159 જેટલો વધારો થઈને 29 તારીખે ₹56,664 ભાવ આપણને અત્યારે જાણવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 26 તારીખે ₹77,418 ભાવ હતો. તેમાં સીધો જ ₹1,237નો વધારો થઈને 29 તારીખે ₹78,655 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. બ્રાઝિલના રૂના ભાવ 26/6/2026ના રોજ ₹58,317 ભાવ હતો. તેમાં પણ ₹153 જેટલો વધારો થઈને 29/6/2026ના રોજ ₹58,470 ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થતું હશે કે ક્રૂડ ઓઇલના વાયદા છે તે શા માટે ઘટી રહ્યા છે. તો કે ખેડૂત મિત્રો, જે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ, જે સંઘર્ષ ચાલતો હતો તેને લીધે ક્રૂડ ઓઇલ છે તે ઘણું બધું વધી ગયું હતું અને અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ધારણા કરતાં વધુ ટ્રાફિક વધતા ક્રૂડમાં છે તે ઘટાડો જોવા મળી રહ્યો હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યારે બંધ હતું ત્યારે ક્યાંયથી માલ છે તે નહોતો આવતો, અથવા આવતો હોય તો આંટો ફરીને આવતો હોય તો ઘણો બધો ખર્ચાળ થઈને આપણે ત્યાં પહોંચતો હોય, પરંતુ તે માલ આવ્યો કે ન આવ્યો તેની આપણને ખબર નથી. પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જ્યાં તણાવ ચાલતો હતો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરરોજની 130 સ્ટીમર છે તે રવાના થતી હતી. તેના કરતાં
ટ્રાફિક છે તે અત્યારે ઘણો બધો ધીમો છે. ધીમે ધીમે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની સપ્લાય છે તે વધી રહી છે. અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપરથી સોમવારે એવું જાણવા મળી રહ્યું હતું કે 24 ક્રૂડ તેલ અને નેચરલ ગેસની સ્ટીમર છે તે રવાના થઈ છે. ટૂંકમાં ક્રૂડ તેલના વાયદામાં સપ્લાય છૂટી હોવાથી અત્યારે ક્રૂડ ઓઇલના વાયદા છે તે ઘટી રહ્યા છે અને આને લીધે ન્યૂયોર્ક કોટન વાયદો પણ જોવે તેટલો નથી વધી શકતો. હવે તમે કલ્પના કરી શકો કે ખેડૂત મિત્રો, સ્ટ્રેટ ઓફ જે હોર્મુઝ છે ત્યાંથી દરરોજની 130 સ્ટીમર છે તે રવાના થતી હતી અને અત્યારે જે સોમવારે સપ્લાય ચાલુ થઈ તેમાં 24 ક્રૂડ તેલ અને નેચરલ ગેસની સ્ટીમર છે તે રવાના થઈ છે. આટલું બધી નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલની સપ્લાય છે તે ધીમે ધીમે વધશે એટલે કદાચ ક્રૂડ તેલ છે, ક્રૂડ ઓઇલના વાયદા છે તે ઘટશે, કારણ કે અત્યારે સપ્લાય છે તે શરૂ થઈ ચૂકી છે તેવું જાણવા મળી રહ્યું છે અને તેને લીધે જ ક્રૂડ ઓઇલના વાયદા છે તે સડસડાટ ઘટી રહ્યા છે. આપણને ખબર જ છે કે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ પેદાશ સસ્તી થાય એટલે કૃત્રિમ રેસા, જેને આપણે સિન્થેટિક ફાઇબર તરીકે નાયલોન હોય કે પોલિએસ્ટર હોય, ટૂંકમાં કૃત્રિમ રેસા છે તે પેટ્રોલિયમ પેદાશ સસ્તી જ્યારે થઈ જાય ત્યારે તેનો માંગ છે તેમાં વધારો થાય, એટલે કુદરતી કાચા કપાસની માંગમાં ઘટાડો થાય. આ કારણને લીધે જ અત્યારે કપાસ પકવતા બધા જ દેશોમાં તેની સીધી જ અસર છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા ઘટતા અને સપ્લાય ચાલુ થતાં ધીમે ધીમે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની સપ્લાય છે તે ધીમે ધીમે વધી રહી છે અને આને લીધે જ ક્રૂડ ઓઇલ ઉપર અત્યારે દબાણ આવ્યું હોય તેવું આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે જે ભાવ જોયા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના, આજે તારીખ 1/7/2027ના રોજ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ લગભગ આપણે ઘણા સેન્ટરોના ભાવ જોયા, તેમાં ક્યાંય 1900 ઉપરનો ભાવ છે તે અત્યારે આપણને નથી દેખાઈ રહ્યો કે નથી જોવા મળી રહ્યો. આનું એકમાત્ર કારણ હોય તો ક્રૂડ ઓઇલ છે તે ઘણું બધું ડાઉન ચાલી રહ્યું છે, તેને લીધે જ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો પણ જોઈએ તેટલો તેજીમાં આગળ નથી વધી શકતો. તમે શું માની રહ્યા છો તે તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો કોમેન્ટમાં, અને તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.